सीताराम जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो फरी पाછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીपी લઈને। તો આજે આપણે બનાવવાનું છે રીંગણાનું શાક કંઈક અલગ જ રીતે। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રીંગણાની કંઈક અલગ જ રેસીપી। તો આપણે રીંગણાના શાકની રેસીપી બનાવવા માટે લીલા વટાણા, લીલું લસણ, મરચાં, લીલી અને સૂકેલી ડુંગળી બંને મિક્સમાં છે અને ધાણા, ટમેટું અને કસૂરી મેથી। તો હવે આપણે જે બધા રેગ્યુલર મસાલા આવશે એની આપણે પેસ્ટ બનાવી લઈએ। તો પહેલા આવશે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો। તો મસાલામાં આપણે આવી ગયા છે લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર। તો હવે મસાલામાં આપણે થોડું પાણી એડ કરી દઈએ। तो आ बधो ज मसालो पानी में एड करवाथी बधा मसालानो स्वाद जळवाई रहे अने मसालो बळे नहीं। तो आ रीतना थोड़ू पानी एड करी अने आपणे ग्रेवी बनी गई छे। हवे आपणे आने साइड में मूकी दीए। तो 5 થી 6 मोटी चमची तेल लई लीधुं छे अने तेल आपणे गरम करवा मूकी दीधुं छे। तो तेल आपणुं गरम थई गयुं छे। 1 चमची जीरुं एड करी दीए, अर्धी चमची वरियारी। जीरुं अने वरियारी सारी रीते सतळाई जाय। तो जीरुं अने वरियारी सारी रीते सतळाई गया छे। हवे आपणे एड करवानी छे लीली अने सूकेली डुंगળી। डुंगળીને આપણે 2 મિનિટ સુધી તેલમાં સાતળવાની છે। તો બધી વસ્તુ આપણે એડ કરતું જવાનું અને 2-2 મિનિટ સુધી સાતળતું જવાનું। 1.5 થી 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। ડુંગળી આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે એડ કરવાનું છે લીલું લસણ। હવે આવે છે મરચાની કટકી। હવે આવે છે વટાણા અને ધાણા આપણે અત્યારે નથી એડ કરવાના। ધાણા આપણે શાક કમ્પ્લીટ બની જાય ઉપરથી એડ કરવાના છે। તો વટાણા આપણે 2 મિનિટ સુધી પકવવાના છે જેથી કરી અને તેલમાં વટાણા સારી રીતે સતળાઈ જાય। તો વટાણા આપણા ફૂટી ગયા છે અને 2-2 ભાગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આવે છે કસૂરી મેથી। અને કસૂરી મેથી અને ટમેટા બંને એક સાથે એડ કરી દેવાના। तो बधी ज वस्तु तेल में एड करी दीधी छे। हवे आपणे 3 मिनिट सुधी बधी वस्तुने पकववानी छे। तो मीडियम गैस पर आपणे 3 मिनिट सुधी बधी वस्तु पाकवा दीए सारी रीते। त्यां सुधीमां आपणे રીંગણા खमणी नाखीए। तो मैं अहींया खमणी लई लीधी छे। तो बने त्यां सुधी तमारे नानी साइजना રીંગણા लेवाना अने રીંગણું तमे 2-2 भाग करी अने खमणी लेवाना। आ रीतना आ रीतना 2 भाग करी अने आपणे રીંગણાને ખમણી લઈએ। તો કમ્પ્લીટ આપણા રીંગણા ખમણાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધી જ વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હજી અહીંયા આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈએ અને મસાલાની ગ્રેવી નાખ્યા પછી તમે જોઈ શકો છો શાકનો ટેસ્ટ પણ એટલો સુંદર છે અને કલર પણ બદલાઈ ગયો છે। तो एक वखत जरूरथी ट्राय करजो, पंजाबी शाक जेवो टेस्ट आवशे। तो बधी वस्तु सारी रीते मिक्स थई गई छे अने हवे आपणे जे बाकीनो मसालो है स्वाद अनुसार नमक, अर्धी चमची हींग, नमक अने हींग मिक्स करी अने हवे आपणे आवे छे मेन वस्तु એટલે કે આપણા ખમણેલા રીંગણા। બધી જ વસ્તુ તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે અને હવે આપણે રીંગણાનું ખમણ 2 થી 3 મિનિટ સુધી પકવવાનું છે જેથી કરી અને સારી રીતે પાકી જાય અને જાજી ઘડી આપણે નત રાખવાનું। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવતું રહેવાનું જેથી કરે અને સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને તમારે જો ગ્રેવીવાળું શાક ખાવું હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો અને જો ગ્રેવીવાળું તમને પસંદ ના હોય તો તમે ના નાખો તો પણ હાલે। હું થોડુંક પાણી એડ કરીશ। તો હું થોડુંક પાણી એડ કરું જેથી કરી અને મસાલાની ગ્રેવી બની જાય। આ રીંગણાનું શાક જોતા જ તમને ઓળા જેવો દેખાવ આવશે પણ બિલકુલ ઓળા જેવું નથી અને સ્વાદ પણ ઓળા જેવો નથી। પંજાબી શાક જેવો સ્વાદ આવે છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો મેં થોડું પાણી એડ કર્યું છે એટલે 1 થી 1.5 મિનિટ સુધી આપણે ગેસ ઉપર રહેવા દઈએ। હવે આપણે ધાણા એડ કરી દઈએ।
તો આ હતી આપણી આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.